કમર અડાડાય હાથ લગાવીએ યુદ્ધ જટાજટ ઘોર મંડાણો યુદ્ધ સટાસટ બાણ કળાળું સુદત કટાટટ કુંડીય આનંદ ટુટંડ હટાહટ એકની એકાય હોત મારતો વજન માર તુહી કોટી દાવા નગમ જ્વાલ માલા અને તુહી કોટી ભયભીત રૂપમ કરાલા તુહી કોટી લાવણ્ય સુંદર લાવણ્ય કાર્ય અને તુહી રાધિકા રૂપ રીજે મુરારી અરે અરે લોક સંસ્કૃતિ એટલે શું? આપણે બધા લોક સંસ્કૃતિ ને લોક ડાયરાની વાતો કરવા મળ્યા છે. તો લોક સંસ્કૃતિ એટલે શું? ભણેલા માણસો પ્રશ્ન કરે કે તમે શનિવારે હું ડાયરા પ્રશ્ન કરે તો લોક સંસ્કૃતિ લોક સંતવાણી અને લોક ડાયરા એટલે શું? તો માનવ જીવનના ઘડતરની શરૂઆત છે સૃષ્ટિમાંથી પૃથ્વીમાંથી ત્યારથી ડાયરા આવે છે, ત્યારથી સંતવાણી હાલે છે, ત્યારથી લોક સંસ્કૃતિ હાલે છે કે કેમ અવાય, કેમ જવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ ખવાય, કેમ ખવરાવાય, કેમ ઊભું થવાય, કેમ હલાય, કેમ સલાય, કેમ મળાય, કેમ મળાવાય, કેમ બોલાવાય, કેમ આવકારાય, કેમ જીવાય અને કેમ મરાય. એ હિપોય તો ડાયરા સંભળાય, ટોલારા મારવા માટે નથી. અદ્ભુત વસ્તુ છે. માં સરસ્વતીનો હોળો માં અહીંયા ઉપાડીને બિહાડી કે તો બિહાર, બાકી માય કાંગલાનું કામ નથી યાર. એટલા માટે લોક સંસ્કૃતિ એટલે શું કે રાવણ સીતાજીનું હરણ કરી ગયો અને સુગ્રીવે બધા વાનરો અને ઋષોને કહી દીધું કે સીતાજીને શોધ કરીને આવજો, નકર દરિયામાં કૂદી જજો, માથા પસાડીને મરી જજો, મને મોઢું દેખાડતા. અને વાનર ને ઋષો આખું જંગલ ભટકી અને દરિયાના કાંઠે આવીને બેઠા વિચાર કરે છે બેઠા કે હવે મરી જવા સિવાય કઈ બીજો રસ્તો છે નહીં. અને એવી રીતે સંપત્તિ આવીને કીધું, સંપત્તિ નામનું પાત્ર છે રામાયણમાં. સંપત્તિ આવીને કીધું કે રાવણ લંકામાં લખ્યો છે, મને દેખાય છે, મને દેખાય છે. સંપત્તિ આવીને લખ્યો છે, તમે સમંદર ઓળંગીને જઈ શકો છો. અને જાંબુને હનુમાનજીને વાત કરી અને હનુમાનજી ઉભા છે. ભાઈ હા, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સિદ્ધ લોકવ જાગર, કામ દૂત અતુલિત બલ રામા, અંજની પુત્ર પવન મહાવીર વિક્રમ બજરંગી, કુમતિની વાત સુમતિ કે સંગી, કંચન વર્ણ વિરાજત વેશા, કાનન કુંડળ કુંચિત કેશા. હનુમાનજી ઉભા છે અને પહાડમાંથી મશરક મારી. જે પહાડમાંથી હનુમાનજી કૂદીને ગયા લંકામાં, અને એ પહાડની દિશા કેવી છે? નરદાસી 500 વર્ષ પહેલા વર્ણન કરે છે. લંકામાં હનુમાનજી કેવી રીતે જાતા હતા. દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ સો હિમ્ન સૂટ્યો, મીડી અસેત નિજ ગગન મદ તારાજન સૂટ્યો, રામ સરાસન બાણ મત હું મોતો, રીપ મારણ કનકા સલ દબ દશન કતો કીતો ગમન સકા, જાનકી દરસ અભિલાષ જીય સિદ્ધ જુગ વર સન હી સન, કરી રૂપ વીર હનુમાન કો અને માન જાયો રામ. કે હનુમાનજી કેવી રીતે લંકામાં જતા હતા. દિગ્ધ નાલી ગોળા, ટોપમાંથી ગોળો છૂટે એમ હનુમાનજી લંકામાં જતા હતા. નરદાસજી કહે છે હજી ઝડપ ઘટે છે, સ્પીડ ઘટે છે, મજા નથી આવતી. પાછા કે દિગ્ધ નાલી ગોળા દિગ્ધ સો હિમ્ન છૂટ્યો, બરફમાંથી લાવારસ ફૂટે અને બરફ જેટલો ઉલરે એવી રીતે હનુમાનજી લંકામાં જતા હતા. નરદાસજી કહે છે હજી સ્પીડ ઘટે છે, હજી ઝડપ ઘટે છે, મજા નથી આવતી. પાછા નરદાસજી કે 500 વર્ષ પહેલા કે દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ સો હિમ્ન છૂટો, મિલી અસેત નિસ ગગન મધ તારાજન છૂટો. રામનું બાણ જેટલી ઝડપે દુશ્મનને મારવા જાટતું હોય એટલી ઝડપે હનુમાનજી લંકામાં જતા હતા. નરદાસજી કહે છે હજી ઝડપ ઘટે છે, હજી સ્પીડ ઘટે છે, હજી મજા નથી આવતી. પાછા ગયા દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ સો હિમ્ન છૂટ્યો, મિલી અસેત નિજ ગગન મધ તારાજન છૂટ્યો, રામ સરાસન બાણ મન હું રો મોસો, રીપ મારણ કનકા સલ દિગ્દશન કસો કીધો. ભાદરવા મહિનાનું પાકળ સીબડું પડ્યું હોય અને હાથી મદમસ્તો આયલો હોય, પાકળ ચીબડામાંથી હાથી પગ મૂકે અને જેવી પાકળ ચીબડાની દશા થાય એવી દશા જે પહાડમાંથી હનુમાનજી કૂદ્યા હતા એ પહાડની કેવી દિશા હતી. બી પાણી રેલો અને સાલ ગર્ભનો રેલો નીકળે શીબડાનો
એવી દશા પહાડની હતી. નર્મદાજી કહે છે હજી સ્પીડ ઘટે છે. હનુમાનજી કેમ જતા હતા? હવે મેલું નર્મદાજી કે દીગ્ધ નાલી ગોલાસ દીગ્ધ સો હિમન સુક્યો મિલી તસેત નિશ ગગન મધ તારાજન સુટ્યો રામ સરાસન બાન મન હું મોસો રીપ મારન કનકા સલ સદ દશન કિશો કિદો ગમન સકાર જાનકી દરસ અભિલાષ જીય સિદ્ધસ જુગવર સન ઈસન અને કરી રૂપ વીર હનુમાન કો અને માન હું જાયો રામમાં. હવે નરદાસજીને મેળવું કે જાનકી દરસ અભિલાષ જીય સિદ્ધસ જુગવર સનહિસન અને કરી રૂપ વીર હનુમાન કો માન હું જાયો રામમાં. રામનું મન સીતાજીને જેટલી ઝડપે મળવા જાતું હોય એટલી ઝડપે હનુમાનજી લંકામાં જાતા હતા દરિયામાંથી કૂદીને ભલા માણસ. એ આપણો સનાતન ધર્મ છે. અને કાયમના માટે કહું છું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી પડતી ત્યારે મારા ભારત દેશમાં સનાતન ધર્મની યુનિવર્સિટી આવતી હતી. એટલે દુઆ સંથી શરૂ કરું ને આપણા તબલચીમાં